હેલો નમસ્કાર મિત્રો. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 11ના ઇતિહાસનું ચેપ્ટર 3 એટલે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 1. આના અગાઉના વિડીયો આપણે જોઈ ગયા છે હડપ્પા સભ્યતા વિશે. જે વિડીયો આપણે ના જોયો હોય તો ઉપર આઈ બટન આવશે ત્યાંથી અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો. આજે ચર્ચા આપણે સ્ટાર્ટ કરી વૈદિક ધર્મની સભ્યતા. આપણે હડપ્પા નગરી સભ્યતા હતી 1750ની આસપાસ ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ પતન તરફ જઈ રહી હતી. એટલે કે તે ધીરે ધીરે પતન થવા આવી ત્યારે સભ્યતા ગ્રામીણ સભ્યતામાં રૂપાંતરિત થઈ. આપણે જે કોઈ પણ સભ્યતા હોય છે તે ગ્રામીણ સભ્યતા શરૂઆત થાય છે, ત્યારબાદ તેનું જે સંપૂર્ણ વિકસિત સ્વરૂપ થાય ત્યારે શહેરી અવસ્થામાં જાય છે અને ધીમે ધીમે પતન થતા પાછી ગ્રામીણ સભ્યતાની અંદર રૂપાંતરિત થતી હોય છે. આ એક ચક્ર છે ફરતું હોય છે. જેમ કે અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલે છે, મોટા ભાગની પબ્લિક શહેરી તરફ વહી ગઈ હતી અને એ જ પબ્લિક અત્યારે જો લોકો છે પાછા ગામડા તરફ આવી રહ્યા છે. જે લોકો શ્રમિકો હતા, મજૂરી કરવા માટે ગયા હતા કે કોઈ પણ પોતાની આજીવિકા માટે ગયા હતા એ લોકો. તો આ એક સભ્યતાની અંદર, માનવીય સભ્યતાની અંદર પરિવર્તન થતું હોય છે. સંસ્કૃતિ એટલે કે માનવ છે, માનવનું જીવન છે કુદરતી પરિબળોના આધીન જે રીતે જીવી શકે છે તેને સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આજે આપણે ચર્ચા કરીશું હડપ્પીય જે સભ્યતા તેના પછીની આવેલી વૈદિક ધર્મ વિશે, વૈદિક સંસ્કૃતિ. પહેલા જોઈ લઈએ વેદ એટલે શું. વેદ એટલે તમે વિચાર, આપણે વેદ એ વિદ ધાતુ પરથી આવેલો શબ્દ આપણો પ્રશ્ન પૂછેલો છે. કઈ ધાતુ એટલે વિદ ધાતુ, જે સંસ્કૃતના અમુક શબ્દો જેને ધાતુ કહેવામાં આવે છે તેના પર શબ્દ, તેનો અર્થ થાય છે જાણવું. વેદ એટલે જાણવું. ઋગ્વેદ, વૈદિક યુગમાં ઋગ્વેદ તેમાં દર્શાવવામાં આવેલી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય. જે ઋગ્વેદ છે પ્રથમ વેદ લખવામાં આવેલો જેને અપૌરુષીય કહેવામાં આવે છે, એટલે કે પુરુષ દ્વારા નહીં પણ ઋષિમુનિઓ કે દેવો દ્વારા લખવામાં આવેલું માનવામાં આવે છે. તેની અંદર સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. એક સાહિત્ય છે. વૈદિક સાહિત્ય બે પ્રકારના ગ્રંથો આવે છે. એક છે મંત્ર અને બ્રાહ્મણ. જેમાં વેદ અત્યારની તારીખમાં વેદ કેટલા છે? 4 કુલ: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આજે આપણે ઋગ્વેદ વિશે ચર્ચા કરીશું. સૌથી મહત્વપૂર્ણ છે ઇતિહાસ જાણવાનો વૈદિક સાહિત્ય ઋગ્વેદ, કે વૈદિક કાળ જો હતો, વૈદિક કાળ હતો તેની અંદર ઋગ્વેદ લખવામાં આવતું. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળની અંદર બાકીના 3 ગ્રંથો લખવામાં આવેલા હતા. 3 વેદો લખવામાં આવેલા હતા. ઋગ્વેદની અંદર કુલ 10 પ્રકરણો કે મંડળોમાં વહેંચાયેલો છે. તેમાં 1028 જેટલા સૂક્તો છે. આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે છે ડેટાબેઝની અંદર કે ઋગ્વેદ છે કેટલા સૂક્તોમાં છે, તો 1028 જેટલા સૂક્તો છે અને 10 પ્રકરણ એટલે કે મંડળોમાં વહેંચાયેલો છે. તેમાં આ વેદકાલીન ભારતની પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે. તે સમયે કેવી પરિસ્થિતિ હતી, તે તેમની જીવન શૈલી કેવી હતી, આર્થિક રીતે કઈ રીતે, ધાર્મિક બાબતોમાં શું હતું, તે તમામ વસ્તુનું ચિત્રણ થયેલું છે. એટલે બુક સ્વરૂપે છે જેને આપણે વાંચી શકીએ છીએ. એની અંદર શ્લોકો સ્વરૂપે લખેલ છે, ગદ્ય રીતે લખેલ નથી. આર્યો છે વૈદિક યુગ સાથે સંકળાયેલા આર્યો કોણ હતા? આર્યો એક વંશ અથવા તો જાતિ પણ કહી શકાય છે. આપણે જાણીએ છીએ કે ભારતની આર્ય, અનાર્ય એટલે કે દ્રવિડો બે પ્રકારની એક વંશ જાતિ છે. આર્યો જે આવેલ છે બહારથી આવેલા હતા, જે મધ્ય એશિયા બાજુથી, જ્યારે દ્રવિડો હતા મૂળ ભારતીય હતા, જે અત્યારે નીચેના ભાગમાં એટલે કે દક્ષિણ ભારતની અંદર જે રહેતા લોકો છે, પ્રજા છે, તેમને દ્રવિડો તરીકે ઓળખવામાં આવે છે. આર્યો એ કોઈ જાતિ વિષયક શબ્દ નથી, ભાષિક પદ છે. એટલે એવો લોક સમૂહ જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હોય, એક લોક સમૂહનો ભાગ છે આર્ય, તેની ઇન્ડો ભાષા બોલતો, તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. ઘણી બધી ભાષાઓમાં સામ્ય છે, જેમાં ધ્વનિનો અર્થ લગભગ સમાન છે. આર્યનું સ્થળાંતર જોઈએ આપણે. ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ. ઈસવીસન પૂર્વે એટલે શું? જ્યારે ભગવાન ઈસુનો જન્મ થયો તેના પહેલા 4000 વર્ષ, ઈસુના જન્મ પછીના આવે એ ઈસવીસન આવે છે. ખાસ યાદ રાખજો. આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયન સ્ટેપીજના મેદાનોમાં વસતા હતા. આપણો પ્રશ્ન પૂછાયેલો છે કે આર્ય મૂળભૂત રીતે ક્યાં વસતા હતા? યુરેશિયા અને સ્ટેપીજના મેદાનમાં વસતા હતા, યુરેશિયા. તેવા પુરાતત્વ પ્રમાણો છે. પશુપાલન સાથે સંકળાયેલી પ્રજા ઘાસચારાની તંગીને કારણે સ્થળાંતરિત થઈ હતી. આપણે જાણીએ કે ઘણીવાર રાજસ્થાનથી લોકો આવતા હોય છે, જે પોતાની ગાયો લઈને ખાસ આવતા હોય, ગાયો લઈને ચરાવવા માટે આવતા હોય છે. ત્યાંથી જે સ્થળાંતરિત પોતાના જિલ્લો, ગામ છોડીને કેટલાક પરિવાર સાથે નીકળી પડતા હોય છે અને ચોમાસું થાય ત્યારે તે પોતાના પ્રદેશમાં જતા રહે છે. બજાર ઘાસ થાય છે, એટલે ઘાસચારાની તંગીને કારણે પણ લોકો સ્થળાંતરિત થઈ શકે છે. એ પણ સંસ્કૃતિનું સ્થળાંતર કહી શકાય. તે પછી મધ્ય એશિયાના જુદી જુદી ટોળીઓમાં આવેલા આર્યો.
ઈસવીસન પૂર્વે 1500 હિન્દુકુશ પર્વતમાળા જે ખૈબર પર્વતને પાકિસ્તાનમાં આવેલી છે, ખૈબર ઘાટના માર્ગેથી ભારતમાં પ્રવેશ કર્યો. અત્યારે જે ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં આગળ હિન્દુકુશ પર્વતમાળા ઉપર આવેલી છે. જમ્મુ કાશ્મીરથી આખી જે પર્વતમાળા હિન્દુકુશ કહે છે, તો ખૈબર ઘાટનો માર્ગ છે તે ત્યાંથી ભારતમાં પ્રવેશ કર્યો. તેઓ ઘોડાને ગાય પાળતા. આપણો પ્રશ્ન પૂછાયેલો છે, આર્યો ઘોડાથી પરિચિત હતા કે ગાયથી પરિચિત હતા, અથવા વૈદિક સભ્યતાના લોકો નીચેનામાંથી કયા પશુથી પરિચિત હતા? તો ઘોડાને ગાય પાળતા હતા. તો સાંસ્કૃતિક વાતનો મહત્વનો ભાગ હતો. સાથેના માટીના વાસણો પણ તેમની આગવી ઓળખ હતી. મધ્ય એશિયાથી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતર માટીના વાસણો સ્પષ્ટ થયું છે. મધ્ય એશિયાથી દક્ષિણ તરફ તેવું કયા આધારે કહેવામાં આવ્યું છે, કયા સંશોધન ઉપરથી જે માટીના વાસણો હતા તેના કારણે જાણવા મળ્યું છે. સાથે આ પ્રશ્ન જીપીએસસી અંદર પૂછાઈ ગયો છે કે આર્યો વિશે વિવિધ જે મહાનુભાવો એમના મતો શું હતા. 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો હતો જીપીએસસી અંદર, તો આપણે જાણવું ખૂબ જ ઉપયોગી છે. મેન્સની અંદર જીપીએસસી 1 2 2018ની મેન્સ હતી અંદર, તો લોકમાન્ય તિલક અને સ્વામિનારાયણ દર્શનની માન્યતા હતી કે તે ઉત્તર ધ્રુવ અને તિબેટ તરફથી આવ્યા. તિબેટ તરફથી એટલે કે આ જમ્મુ કાશ્મીરનો પોર્શન છે, અહીંયા તિબેટ છે, ત્યાંથી ચીનનો ભાગ છે અને ત્યાં તિબેટ આવેલું, ત્યાંથી લોકો આર્યો આવ્યા હો તેવું લોકમાન્ય તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતીનું માનવું હતું. જ્યારે મેક્સ મુલરનું હતું તેનું આર્યનું સ્થાન મૂળ મધ્ય એશિયા ત્યાંથી આવ્યું કહેવામાં છે. અત્યારે જે ઈરાન ઇરાક છે તે ભાગ કહી શકાય છે. ભારતમાં પણ અનેકો સ્થળો બાદ જુદા જુદા આર્યની વૈદિક ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની, જેનું સૃષ્ટા વૈદિક સાહિત્ય છે. ઉત્તર ભારતની જે ભાષા છે આપણે અત્યારે જાણીએ છીએ કે ઉત્તર ભારત જે આપણું જે પોર્શન છે, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, એ તમામ વસ્તુ ત્યાંની મુખ્ય ભાષા આપણે જોઈશું કે હિન્દી અથવા તો હિન્દીને લગતી આવે છે. અને હિન્દી એ સંસ્કૃત ભાષાની પુત્રી કહેવામાં આવે છે. તો સંસ્કૃત જે વેદોની ભાષા હતી એ જ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની. જ્યારે નીચેનું પણ દક્ષિણ ભારતમાં જોઈએ તો ત્યાં મલયાલમ, કન્નડ, તમિલ જેવી ભાષાઓ છે. તે પણ એક પૌરાણિક ભાષાઓ છે અને તેનો પોતાનો પણ ઇતિહાસ આગવો જ રહેલો છે. ઋગ્વેદ વૈદિક આર્ય સપ્ત સિંધુ નામના પ્રદેશમાં, સપ્ત સિંધુ એટલે કયો પ્રદેશ? અત્યારે સિંધુ નદી નીકળે છે ત્યાં આગળ રાવી, સતલજ, બિયાસ આ બધી નદીઓ તેને ભેગી થાય છે. ઝેલમ જેવી નદીઓ ભેગી એક જગ્યાએ સિંધુને મળે છે. સપ્ત સિંધુ જે નદી મળે છે ભારતમાં નીકળે, આપણે જાણે માનસરોવરમાંથી નીકળે છે, અને જેમાં આ જે છે એને સપ્ત સિંધુનો પ્રદેશ કહેવામાં આવે છે. તો આ પ્રદેશમાં આવ્યાનું કહી શકાય છે. સપ્ત સિંધુ 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર, તેમાં સિંધુ, બિયાસ, ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી. તેની સાથે અફઘાનિસ્તાનની ગુંભા નદીથી પણ પરિચિત હતા. હવે યાદ રાખજો, અફઘાનિસ્તાનની ગુંભા નદી કઈ જીપીએસસી 19 જીપીએસસી પ્રિલિમિનરી પૂછાઈ દઉં. અફઘાનિસ્તાન વિશે એક રિલેટેડ પ્રશ્ન હતો સંસ્કૃતિથી, પ્રશ્ન એકચ્યુઅલી મને યાદ નથી. ત્યારબાદ જોઈએ 1 ઉત્તર બિહારની આસપાસ પહોંચ્યા. આ બહુ આપણા માટે અગત્યનું નથી. મહત્વનું શું છે? સપ્ત સિંધુનો પ્રદેશ, 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. 7 નદીઓ કઈ? સિંધુ, બિયાસ, ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી. તેની સાથે અફઘાનિસ્તાનની ગુંભા નદીથી પણ પરિચિત હતા. આવું પૂછાય છે કે આર્યો તે સમયે અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા? તો ગુંભા નદીથી પરિચિત હતા. હવે તેની સમાજ વ્યવસ્થા જોઈશું. વૈદિક આર્ય સમાજનો મૂળ એકમ શું હતો? પરિવાર, સંયુક્ત પરિવાર કહી શકીએ. તેની સમાજ રચના પિતૃ પ્રધાન થઈ, એટલે કે સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રતિનિધિત્વ વધારે ચાલતું હતું. ઘરની અંદર તેનું ચાલતું હતું, અને બહાર જે રાજકારણ હતું, તો વહીવટ હતું, તેની અંદર જે પુરુષોનું મહત્વ હતું. સ્ત્રીનું સ્થાન પણ મહત્વ, એવું નથી માત્ર પુરુષો, પણ સ્ત્રીઓને પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવતું. એક પત્ની વ્રતનો ધર્મ હતો, જે આપણે મધ્યકાલીન ઇતિહાસની અંદર જોવા મળતું નથી, મધ્યકાલીન યુગની અંદર. ત્યારબાદ અત્યારે પણ એક પત્નીત્વનો ધર્મ છે. હિન્દુ મેરેજ એક્ટ તેમજ વિવિધ મેરેજ એક્ટ અંતર્ગત છે. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા. એક જે ઉંમર હોય છે કે આ ઉંમરે લગ્ન થવા જોઈએ, જ્યારે મેચ્યોર થાય ત્યારે તેને લગ્ન કરવામાં આવતા. આપણે જાણીએ છીએ ઘણીવાર અત્યારે અમુક યુનેસ્કોના રિપોર્ટ આવતા હોય છે, યુનિસેફના રિપોર્ટ આવતા હોય છે કે ભારતની અંદર હજી પણ કેટલાક ક્ષેત્રો છે જ્યાં આગળ બાળ વિવાહ થાય છે કે બાળ લગ્ન થાય છે, જે એક દૂષણશીલ સમાજનો ભાગ છે. તેની અંદરથી ઘણા બધા રોગો થવાની પણ શક્યતા છે. આવતી પેઢી અમેચ્યોર હોવાથી તે બાળકના ઉછેર માટે પણ સક્ષમ નથી હોતી. સાથે ઇકોનોમિકલી સક્ષમ ન હોવાને કારણે ગરીબીનો પણ શિકાર થતા હોય છે. એટલે ગરીબી જે તમારા વિકાસને, તમારા વ્યક્તિગત વિકાસ તેમજ પારિવારિક વિકાસને એક રોકતું પરિબળ છે. એક વિશાળ જનસમૂહનો ભાગ હતો પરિવાર, એને 20 વંશ કહેવામાં આવતું. સૌથી મોટો સામાજિક એકમ 20 વંશ. એક જ વંશના લોકો લોહીના સંબંધ જોડાયેલા રહેતા. વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. આ બહુ અગત્યનું છે. અત્યારે આપણે જાણીએ છીએ કે આપણે બધા વર્ણ વ્યવસ્થા અને ઘણી બધી વ્યવસ્થાની અંદર ભાગલા પડેલા છે, મતલબ જોડા છે. અલગ અલગ જાતિઓ, એની અંદર અલગ વર્ણ વ્યવસ્થા, 4 વર્ણો છે.
બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ વ્યવસ્થા તે સમયે જોવા નથી મળતી. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળ આવ્યો, તેની અંદર વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોઈ શકાય છે. અત્યારે જાતિ વ્યવસ્થા એક મહત્વનો મુદ્દો છે. પોલિટિક્સ માટે તો બહુ જ છે, જેને ડિવાઇડ કરીને લોકો મત પણ મેળવતા હોય છે. અને આપણો જીઆર જે અટકવાયેલો છે અત્યારે કોર્ટની અંદર, તે પણ જાતિ વ્યવસ્થાનો ઇસ્યુ છે, જ્ઞાતિ વ્યવસ્થાનો ઇસ્યુ છે. સામાજિક ક્ષમતા દર્શાવે વ્યવસાય જન્મ આધારિત ન હતો. આ બહુ અગત્યનું. વ્યવસાય કેમ? આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે ઇતિહાસમાં એવું જ કહેવામાં આવે છે, વ્યવસાય રાજપૂત છે તો તેનો ધર્મ છે વહીવટ કરવાનો, બ્રાહ્મણ છે તો કર્મકાંડ કરવા જોઈએ, વૈશ્ય છે તો એને વેપાર કરવો જોઈએ, શુદ્ર છે તો એને સેવા કરવી જોઈએ, સાફ સફાઈ, મૂળ, આ બધી વસ્તુ જે ઉત્તર વૈદિક કાળમાં હતું. પણ આ જે વ્યવસાય જન્મ આધારિત હતો તે વૈદિક કાળની અંદર ન હતો. ત્યારે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર વ્યવસાય કરી શકતો હતો અને તેના કર્મ પરથી તેની વર્ણ વ્યવસ્થા નક્કી થતી, નહીં કે જન્મ પરથી. પરિવારના રહેતા જુદા જુદા સભ્યો જુદો વ્યવસાય કરી શકતા હતા. આર્યો ગોરા વર્ણના તેમજ ઊંચા અને ખડતલ હતા. સ્વરૂપ કેવું હતું? કબીલાઈ પ્રકારનું. એક સંયુક્ત ટોળું હતું, એક કબીલો હતો. ઋગ્વૈદિક સમાજમાં રાજાને રાજ્યને કહેવામાં આવતું. મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું અને તેઓ રાજકીય કાર્યોમાં ભાગ લેતી હતી. આ પણ ઉલ્લેખો છે. મહિલાઓનું રાજકીય કાર્ય અત્યારે આપણે જાણીએ છીએ કે કંઈક 12 કે 15% જ મહિલાઓ છે સંસદમાં, સંસદ તરીકે સાંસદ તરીકે છે, બાકી મોટા ભાગે પુરુષો જ છે. પણ જ્યારે ઉત્તર વૈદિક કાળ હતો, આજેથી હજારો વર્ષ પહેલાં, 4000 વર્ષ પહેલાં પણ મહિલાઓ ભાગ લેતી હતી અને તેઓ સામાજિક સન્માન, રાજકીય સન્માન ભોગવતી હતી. વિદ્યાભ્યાસનો અધિકાર તો અત્યારે પણ કેટલાક સમાજની દીકરીઓને ભણાવવામાં આવતી નથી. તો તે સમયે એ આપણાથી કેટલા આધુનિક હતા તે જોઈ શકાય છે. તો સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત આપતી. તેમની અંદર નામ જોઈએ તો લોપા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રી જેવી વિદેશી મહિલાઓ ઋગ્વેદની ઋચાઓ રચવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આ નિબંધમાં કામ આવશે, ક્યાંક યાદ રાખી લેજો. વૈદિકમાં કબીલાઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે. તેમાં શું છે? પશુપાલન સાથે વણકારણે ભટકતી સમાજ વ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ હતી. ભટકતી ક્યાં? પશુપાલન મુખ્યત્વે જ્યાં પણ ઘાસ અને પાણી હોય ત્યાં આગળ લોકો રહે છે. જ્યારે ત્યાંથી ઘાસ પૂરું થઈ જાય, મતલબ ઘાસ ના હોય તો ત્યારે તેઓ ત્યાંથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જ્યાં પણ તેમને ઘાસચારો મળતો હોય કે પાણી મળતું ત્યાં આગળ લોકો રહેતા હતા. તો એક રાજકીય વ્યવસ્થા પણ આવી હતી. જ્યાં લોકો હોય ત્યાં રાજકીય વ્યવસ્થા હોવાની છે. જંગલમાં રાજકીય વ્યવસ્થા હોતી નથી. ગણ અને વિદેશ જેવી પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. સિવાય સભા અને સમિતિ. સભા અને સમિતિનું મુખ્ય કાર્ય શું છે? અત્યારે જે સંસદ અને રાજ્યસભા, સંસદની અંદર રાજ્યસભા અને લોકસભાનું કાર્ય છે તેવું સભા અને સમિતિનું કાર્ય હતું. સભામાં મોટે ભાગે કોણ હતું? વર્તમાન રાજ્યસભા. અત્યારની રાજ્યસભામાં જે વડીલો બેસે છે, રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, તે જ રીતે સભાની અંદર વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. આપણે જે કોર્ટ, સુપ્રીમ કોર્ટ છે, આપણી જે કોર્ટ અદાલત, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સેશન્સ કોર્ટ, આ જે કોર્ટ છે એ ટાઈમે કોર્ટ અદાલતો ન હતી, પણ જે સભા હતી જે વડીલો બેસતા તેઓ પોતાની નૈતિક દ્રષ્ટિએ ન્યાય આપવાનું કાર્ય કરતા. જ્યારે સમિતિમાં કોણ બેસતું? લગભગ લોકસભાના પ્રતિનિધિઓ સમાવેશ થતો, જેઓ વહીવટ કરતા. ખાસ કરીને રાજાની ચૂંટણી થતી. રાજાનું પદ વંશ પરંપરા, એટલે રાજાનો દીકરો રાજા બને એવું નહોતું, પણ ચૂંટાઈને જે યોગ્ય હોય રાજા, મતલબ કહી શકાય કે આજે અત્યારની આધુનિક લોકશાહી છે તેના મૂળ આપણને વૈદિકકાલીન રાજ્ય વ્યવસ્થાની અંદર પણ જોવા મળે છે. તો ભારત એક વિશ્વગુરુ કેમ કહેવાતું એનું એક ઉદાહરણ આ પણ જોઈ શકાય છે. સભા અને સમિતિ શું કરતું હતું? યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી કરવી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા વિચારણા થતી. મહિલાઓ રાજકીય સંસ્થામાં જોડાતી રાજતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હતી. રાજાનું પદ ફરીથી કીધું વંશ પરંપરાગત હતું. રાજા જે પણ ચૂંટાઈને આવે તે રાજા બનતો. કોઈ રાજાનો દીકરો રાજા બને એવું કોઈ ઉલ્લેખ નથી. સમિતિ ચૂંટણી થતાં રાજાને રાજન્ય તરીકે ઓળખવામાં આવતો. રાજાનું મુખ્ય કાર્ય શું હતું? લોકોની રક્ષા કરવી, બાહ્ય આક્રમણથી તેમજ વહીવટ કરવો. પુરોહિતનું સ્થાન શું? રાજાને સલાહ સૂચનો આપવાનું, રાજાને રોજબરોજના કાર્યોને મદદ કરવાનું. સેનાની હતા, સેનાપતિ હતા. કુલપ એટલે કુટુંબનો વડો, ગ્રામીણ એટલે ગ્રામીણનો. આ પ્રશ્ન એ રીતે પૂછે કે કુટુંબના વડાને વેદકાલિક સમાજ, વૈદિક સંસ્કૃતિ, વેદકાલિક સમાજની કયા નામથી ઓળખવામાં આવતો? કુટુંબનો કુલપ, સેનાપતિ સેનાની, ગ્રામીણ ગ્રામનો મુખી જેવા નામ યાદ રાખજો. રથ બનાવવાનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું, કારણ કે યુદ્ધ તેનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું. એટલે યુદ્ધ. ત્યારબાદ જોઈએ તો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા. જે અત્યારે આપણે ટેક્સ આપીએ છીએ ગવર્મેન્ટને, જીએસટી, તે જીએસટી કરતા તે સમય શું ભેટ સોગાદો આપતા. તેમાં ઋગ્વેદના બલિ તરીકે ઓળખવામાં આવતો. બલિ એટલે પશુ બલિ નહીં, પણ જે ટેક્સ આપતા એને બલિ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ જે સ્વૈચ્છિક ફાળો હતો, લોકો પોતાની ઈચ્છા અનુસાર આપતા હતા. પ્રારંભિક વેદ રાજતંત્ર અત્યંત સરળ હતી, જેમાં સ્ત્રીનું સ્થાન લોકભાગનું રાજ્યતંત્ર સાથે જોડાયેલો છે.
મતલબ વેદકાલિક સમાજને તમે આજની જે રાજ્ય વ્યવસ્થા છે તેની અંદર જોડી શકો છો, સિવાય કે ભ્રષ્ટાચાર. ધાર્મિક અને આધ્યાત્મિક સમાજનું સ્વરૂપ જનજાતીય અને પિતૃ પ્રધાન હતું, કારણ કે મોટા દેવીઓનો ઉલ્લેખ મળતો નથી. તેના પરથી કહી શકાય કે પિતૃ પ્રધાન હતું, પુરુષ પ્રધાન હતું. તેના પ્રાકૃતિક સાથે સંકળાયેલા દેવતાઓનો જોવા મળે છે. દેવતાઓમાં કોણ હતા? ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પુષણ, યમ, સોમનો સમાવેશ થાય છે. ઉષા અને આદિત્ય જેવી દેવીઓ પણ છે. ઇન્દ્ર તેમના મુખ્ય દેવ હતા. વરસાદની વિધના દેવતા તરીકે પણ પૂજાતું હતું ઇન્દ્ર. ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે ઉલ્લેખ છે. ત્યારબાદ અગ્નિ દેવને પણ ઓળખવામાં આવતા હતા અને વરુણ દેવને પણ પૂજવામાં આવતા હતા. ઈશ્વર અને માનવને જોડતી કડી એટલે અગ્નિદેવ. યજ્ઞ થતો તેના કારણે યજ્ઞ સાથે ખાસ સાંસ્કૃતિક લક્ષણ છે. યજ્ઞ ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ છે અને યજ્ઞ કરો તો ઇન્દ્ર ખુશ થાય અને ખુશ થતો વરસાદ આપે તેવી એક માન્યતા હતી. વરુણને બ્રહ્માંડના પ્રબંધક એટલે મેનેજર માનવામાં આવે છે અને તેઓને ઋત તરીકે પણ ઓળખવામાં આવતા. પશુપાલન દેવતા પશુપાલકોના આરાધ્ય દેવ હતા. સોમરસનું પાન, સોમરસ એટલે કે દારૂ, જેને વિસ્કી કહ્યું, દારૂ કહ્યું, તેનું પાનનું સાંસ્કૃતિક લક્ષણ હતું. તે પણ એક દવાના ઉદ્દેશ્યથી, નહીં કે મોજ શોખ અને ઋગ્વેદ તમામ દેવતાનું આહ્વાન કરતા સૂક્તો આપવામાં આવ્યા છે. યજ્ઞમાં બલિ, પૂજા, વિધિ યજ્ઞ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું. મોટે ભાગે પ્રજોતપતિ, પશુધનમાં વૃદ્ધિ, લાંબુ આયુષ્યદાન, દક્ષિણ ભેટ સોગાદો તેમજ આયુગમાં મૂર્તિ પૂજા મંદિરોનો અભાવ જણાય છે. આ મહત્વનું લક્ષણ છે. પહેલી વસ્તુ કે યજ્ઞો કરવાનું મુખ્ય કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની જે મહત્વાકાંક્ષાઓ છે, પોતાની ઈચ્છાઓ છે, એ પૂરી થાય તે ઉદ્દેશ્યથી કરવામાં આવતું. એ કોઈ પણ રીતે હોઈ શકે છે. વૈદિક મૂર્તિ પૂજા અને મંદિરનો અભાવ જણાય છે. એટલે મૂર્તિ પૂજા ન હતી. નિરાકાર સ્વરૂપે ભગવાનને પૂજતા હતા, એક આત્મા પરમાત્મા તરીકે, એક અદ્રશ્યમાન. વૈદિક કાળની ઋગ્વેદના આર્ય પશુપાલક હતા. દૂધ, માંસ, ચામડું મેળવતા. સૌથી મોટો ગાય અને ઘોડા તેમના સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા. ગૌ શબ્દમાંથી અનેક શબ્દો ઉદ્ભવ્યો. ધનવાન વ્યક્તિને ગોમત કહેવામાં, જેની પાસે ગાયો વધારે છે એ ધનવાન એ સમય ઓળખતો હતો. અત્યારની જેમ ગાયો રસ્તા ઉપર રખડતી જોવા ના મળતી. ધનવાન વ્યક્તિ હતું જેની પાસે ગાય વધારે હોય એને ગોમત કહેવામાં આવતો. જે પુત્રી તેને દુહિતા કહેવામાં આવતી. ગાયનું દૂધ દોહતી એને દુહિતા કહેવામાં આવતી. તેનો અર્થ યુદ્ધ માટે ગવેશના શબ્દ વાપરવામાં આવેલો છે. જે મોટા ભાગના યુદ્ધ છે ગાયો માટે કે સ્ત્રીઓ માટે લડાતા તે સમય. જો આ જે વેદકાળની સમયની અંદર ગાયો માટે લડાતા હશે એવું કહી શકાય છે. ગાયોની શોધ કરવી તો મોટા ભાગના પશુઓ યુદ્ધ પશુઓ માટે લડવામાં આવતા. તમે ગાયને કામદા કહેવામાં આવતી. કામદા એટલે કે તેની હરેક જે ઈચ્છાઓ હોય એ પૂરી કરવા માનવામાં આવતી. તેનું રીઝન હતું કે ગાયથી તે ધનવાન વ્યક્તિ તેનું દૂધ, દહીં, છાશ કે ઘરની જે તમામ વસ્તુઓ પૂરી થતી. એટલે કે જે વ્યક્તિગત જીવનની જે જરૂરિયાતો છે ખાવા પીવાની તે ગાય દ્વારા પૂરી થતી હશે. તેના કારણે તેને કામદા કહેવામાં આવતી. અને તે સમયે લોકોની ઈચ્છાઓ માત્ર પોતાનું જીવન જીવી શકાતી, નહીં કે રૂપિયા ભેળા કરવા, કરોડપતિ થવું, આવી કોઈ પણ ઈચ્છાઓ હોય લગભગ નહીં હોય. પશુપાલન સંકળાયેલા ભટકતું લોકો કૃષિ પ્રધાન અવસ્થા મુખ્ય જણાય છે. ખેતીના પ્રમાણ ખૂબ ઓછા જોવા મળે છે. ખેતી થતી કે નહીં પ્રમાણ બહુ ઓછા છે, પણ કૃષિ પ્રધાન અવસ્થા, કૃષિ જાણતા હતા તેની માહિતી મળે છે. તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ, જવ જે આવે છે ઘઉં જેવા જ એના દાણા હોય છે, જવનો ખોરાકમાં ઉપયોગ કરતા. તેઓ ખેતીથી જાણીતા હતા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મોટે ભાગે અભાવ જણાય છે. પશુપાલન તેનું મુખ્ય કાર્ય. અત્યારે પણ કૃષિ સંગાથ પશુપાલન થઈ ગયું. ત્યારે પશુપાલન સાથે કૃષિ પ્રધાન કૃષિ હોઈ શકે છે. તેમ છતાં જે અન્ય કાર્યો છે જરૂરી છે, શિકાર, સુથારી કામ, વણાટકામ, ધાતુ ગાળવાનું કામ, એ પણ જાણતા હશે. વસ્તુ વિનિમય જેનું વેપારી માધ્યમ, વસ્તુ વિનિમય એટલે બાર્ટર સિસ્ટમ કહે છે, તે શું હોય જોઈ લઈએ. વસ્તુ વિનિમય અંદર એવું છે કે એ વ્યક્તિ છે અને બે વ્યક્તિ છે. આપણે જેને વાટકી વ્યવહાર કે રિવલ વ્યવહાર કહી શકીએ છીએ. આ બંને કોઈ વસ્તુ જોઈએ છે. ધારો કે આ એ વ્યક્તિ છે, આમને 1 કિલો બટાકા આપે તો આ એમને પાછું દૂધ આપે. આ જે વસ્તુ વિનિમય, વસ્તુઓની એક્સચેન્જ બદલા બદલી કરવી અને સામાન્ય જીવન જીવની વસ્તુ વિનિમય કેવા છે. અત્યારે જો કે આપણે રૂપિયા આપીએ છીએ તે વસ્તુ વિનિમયની નાણાંની કરન્સી, જે આપણું નાણું છે તેના દ્વારા આપણે વસ્તુ ખરીદતા હોય છે. પણ જ્યારે નાણું ન હતું ત્યારે એકબીજાની વસ્તુ ટ્રાન્સફર કરતા અને પોતાનું જીવન જીવતા હતા. ગાય વસ્તુ વિનિમય સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી. તો કોઈને વધારે વસ્તુ લેવાનું થાય કે આપવાનું થાય તો પછી પોતાની જે ગાય હતી તે આપી અને પોતાની જે જીવન જરૂરિયાત વસ્તુને ખરીદી શકતું હતું. રાજ્યને બ્રાહ્મણ પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપવા તે ઉલ્લેખ છે. આપણે જાણીએ છીએ કે રાજા મહારાજાઓ ગાય અને ઘોડાની ભેટ બહુ વધારે આપતા હતા અને રાજ્યને જે વૈદિક કાળની અંદર પણ ગાય અને ઘોડાની ભેટ આપતા હોય તેવા લક્ષણો છે. ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર નવા લોકોનું આગમન ભારતની ખૂબ મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. યુરેશિયાથી આવનાર પશુપાલકો,
ભારતમાં પ્રદેશ સપ્તસિંધુના પ્રદેશમાં ફેલાય. સપ્તસિંધુ આપણે જોઈ ગયા છે, 7 નદીઓનો સંગમ છે. તે પછી કાળ ગંગા અને યમુના તરફ પ્રદેશો, ગંગા અને અત્યારનો જે ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, તે બાજુ મૂળ ભારતીયો સાથે સંપર્ક થયો અને એક નવી સંસ્કૃતિ ઉદય થતા આપણે આર્ય સંસ્કૃતિ કે કહીએ છીએ. મૂળ ભારતીય દ્રવિડો હતા, તેમની સાથે સંપર્ક થયો. ત્યારે સ્થાનિકમાં કેટલાક સંઘર્ષો પણ થયા છે. ત્યારબાદ ધીમે ધીમે તેઓ લગ્ન સંબંધથી જોડાયા અને તે એકબીજાની સંસ્કૃતિના જે શ્રેષ્ઠ લક્ષણો તે અપનાવી અને એક સંયુક્ત સંસ્કૃતિનો ઉદ્ભવ થયો, એટલે આર્ય સંસ્કૃતિ પણ કહી શકાય છે. અનુવેદિક કાળ, વેદકાલીન પછીનું ભારત કેવું હતું? ઉત્તર વેદિક કાળ. ઋગ્વેદ સિવાયના 3 વેદો હતા, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આ ત્રણેય છે તે ઋગ્વેદ સિવાયના વેદો. અનુવેદિક કાળ, વેદકાળ પછીનું ભારત જે ઈસવીસન પૂર્વે 1000 થી 600 સુધીનો સમયગાળો છે, તેની અંદર લખવામાં આવ્યા હતા. અથર્વવેદ છે કર્મકાંડ માટે છે અને સામવેદ છે સંગીત માટે લખતો છે. બ્રાહ્મણો ગ્રંથો આરણ્યકો જેવા પણ લખવામાં આવ્યા હતા. અનુવેદિક સમાજ છે. અનુવેદિક સમાજ વેદકાળ અલગ પ્રકારનો હતો. અલગ પ્રકાર કઈ રીતે? રાજાનું પદ વંશ પરંપરાગત થઈ ગયું હતું, સ્ત્રીઓને અધિકારો ઓછા હતા, બ્રાહ્મણ વર્ણ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા પરિપક્વ અવસ્થા ઉપર હતી, પૂર્ણ એના જે વિકસિત લેવલ ઉપર હતી. વર્ણ વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વીકારી ચૂકી હતી કે તમે આ વર્ણ નથી, તમારે આ જ વ્યવસાય કરવો જોઈએ, તમે આવી રીતે જીવન જીવવું. જેની રીતે બ્રાહ્મણ ક્ષેત્રે હતા સામાજિક રીતે વિશિષ્ટ અધિકારો ભોગવતા. તેનું મુખ્ય રીઝન એ હતું કે ક્ષત્રિયો છે એ શક્તિશાળી હતા, તેઓ વહીવટ કરતા, સાથે રક્ષણ પણ કરતા હતા. જ્યારે બ્રાહ્મણો છે તે કર્મકાંડ કરતા, એટલે ભગવાન સાથે જોડાયેલા હતા, ભગવાનના કાર્યો સાથે જોડાયેલા હતા. એ લોકોનું વિશિષ્ટ માન હતું અને સમાજમાં ઊંચો દરજ્જો તેઓ ભોગવતા હતા. અન્ય 2 વર્ગો ઉપર તેમનું નિયંત્રણ હતું. વૈશ્ય અને શૂદ્ર છે. શૂદ્ર અને વૈશ્ય બંને ઉપરના બ્રાહ્મણ ક્ષત્રિયોની સેવા કરવી, તે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા. તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો તેવું કહેવામાં આવે છે. આધુનિક ઇતિહાસકારો ભારતમાં લોખંડની શોધની ઉત્પન્ન થયેલ અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા સાથે જોડે છે. બ્રાહ્મણ વર્ણ સાથે ધર્મ, શિક્ષણ, કર્મકાંડ સંબંધિત હતા. ક્ષત્રિય વર્ણ જે વહીવટ, રાજ્ય વ્યવસ્થા, જેમાં વાત કરી ચૂક્યા છે. વૈશ્ય વર્ણ કૃષિ, વેપાર, વાણિજ્ય, પશુપાલન જોડાયેલ. શૂદ્ર કારીગરોની શ્રેણીમાં આવતો, જેમને કામ કરવાનું હતું પોતાના કૌશલથી. અનુવેદિક કાળની અંદર જોઈએ સામાજિક રીતે કુળનું મહત્વ વધ્યું હતું. પરિવાર પ્રાથમિક ઘટક હતું, કયા કુળમાંથી આવશે. વંશ પરંપરાગત વંશનું મહત્વ વધી ગયું હતું. સમાજ પિતૃસ્થાત્મક હતો, પુરુષ પ્રધાન હતો. પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવતી, જે અત્યારે પણ થાય છે ઘણી જગ્યાએ. પુરુષનું મહત્વ સમાજમાં વધ્યું હતું. બહુપત્નીત્વ પ્રથા, ખાસ બહુપત્નીત્વ પ્રથા આવવાનું મુખ્ય રીઝન એવું છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે મોટા ભાગે પુરુષો યુદ્ધમાં ભાગ લેતા હોય છે, તેઓ શહીદ થતા હોય છે, એટલે મૃત્યુ પામતા હોય છે. એટલે જે સેક્સ રેશિયો કહેવાય છે, તેની અંદર જે ઇમ્બેલેન્સ થાય એની બેલેન્સને કમ્પ્લીટ કરવા માટે બહુપત્નીત્વ પ્રથા અથવા બહુપતિત્વ પ્રથા અપનાવવાની હોય છે. મોટા ભાગે બહુપત્નીત્વ પ્રથા જ લોકો અપનાવે છે. પુરુષોનું પ્રમાણ ઘટતા સ્ત્રીનું પ્રમાણ વધે છે, તો જેને ઇક્વલ કરવા માટેથી કરીને બહુપત્નીત્વ પ્રથા પણ અપનાવે છે. સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં પરિવર્તન, પરિવાર સંયુક્ત કુટુંબ હતો, કુટુંબનો વડો તણાવ નિર્ણય લેતો. એટલે જો હુકમી જેવું. અનુવેદિક કાળમાં જમીનનું મહત્વ વધ્યું હતું. લોખંડ શોધવા અને કૃષિનું મહત્વ. લોખંડની શોધ થવાથી ઓજારો બન્યા, જેનાથી કૃષિ કરવી બહુ ઇઝી બની ટેકનિકલી. અને ત્યારબાદ ધીમે ધીમે કૃષિનું ઉત્પાદન વધતા લોકોની માંગ વધી અને તેનું મહત્વ વધવા લાગ્યું. તો અન્ય ક્ષેત્રે પણ સભાની સમિતિનું મહત્વ, સભાની સમિતિ આપણે જોઈ ગયા છે, ઘટવા લાગ્યું હતું. કેમ કે રાજાની ચૂંટણી બંધ થઈને રાજાનો વંશ પરંપરાગત થવા લાગ્યું હતું. જેમ કે અત્યારે જે છે પ્રેસિડેન્શિયલ જે છે પ્રમુખશાહી છે, ત્યાં આગળ ચૂંટણીથી સરમુખત્યાર સાહેબ આપણે નોર્થ કોરિયાની અંદર જોઈએ તો ત્યાં આગળ ચૂંટણી થતી ને ત્યાં આગળ સભાઓ, સમિતિઓ, સંસદોનો કોઈ ફરક પડતો નથી. જે કિમ જોંગ ઉન ઈચ્છે છે, ચાહે છે, એ જ થાય છે. તો આ ઇસ્યુ ત્યારે પણ થયો હશે કે રાજાની ચૂંટણી બંધ થઈ અને જે એક વ્યક્તિ જો રાજાનો વંશ પરંપરા રાજાનો દીકરો રાજા બને, જે સરમુખત્યાર શાહી અંદર જોવા મળે છે. અથર્વવેદ આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે. શરૂઆતમાં સંઘર્ષો આપણે જાણી કે સંઘર્ષો, ત્યારબાદ અમુક એકબીજાના સાંસ્કૃતિક મૂલ્યો અપનાવ્યા, લગ્ન સંબંધોથી જોડાયા, જેવા કારણથી બંને સંસ્કૃતિઓ એક થઈ ગઈ. અંધવિશ્વાસ, જાદુ, દવાઓ ઉલ્લેખ મળે છે અથર્વવેદની અંદર. અનુવેદિક કાળમાં ઇન્દ્ર, વરુણ જેવા દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે. તમે બ્રહ્મા, વિષ્ણુ, શિવનું મહત્વ વધવા લાગ્યું. અત્યારે પણ શિવનું મહત્વ બહુ છે. યજ્ઞોની પરંપરા અત્યંત વિકસી. નાના યજ્ઞો સાથે વિશાળ કર્મકાંડ યજ્ઞો થવા લાગ્યા અને એ યજ્ઞો સામાન્ય માનવીને પોસાય તેવા ન હતા. તેમજ ઉચ્ચ કક્ષાના જે લોકો હતા, જેમને માનવામાં આવે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, તેઓ જ યજ્ઞો કરતા હતા. અને આ જ યજ્ઞ અને બ્રહ્મ કર્મકાંડની વધતી મહત્વાકાંક્ષાઓ બ્રાહ્મણોની, તેમજ વધારે કર્મકાંડ થતાં વિશાળ મોટા પાયે અને ખર્ચ વધારે, એના રીઝનથી કરીને 2 ધર્મોનું અસ્તિત્વ, 2 ધર્મો પ્રકાશમાં આવે. જેમાં એક છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. અશ્વમેઘ જેવી પરંપરાઓ હતી. અશ્વમેઘ
એવું છે કે જ્યાં સુધી રાજાનો ઘોડો ફરે અને જે જગ્યાએ જે ઘોડો જાય તે તમામ ક્ષેત્ર છે રાજાની અંદર આવી જાય, અને જેને પર જે પણ વ્યક્તિ જે અશ્વમેઘનો ઘોડો છે, અશ્વમેઘ છે, અશ્વ છે, તેને ત્યાં રોકે, તેની સાથે રાજા સાથે યુદ્ધ કરવું પડતું. સાથે પશુ બલિ પ્રથા પણ વિકસી હતી. પહેલાં પશુપાલન હતું અને ઉત્તર વૈદિક કાળની અંદર પશુ બલિ પ્રથા વિકસી હતી. બીજા શહેરીકરણનો જન્મ આપ્યો તે વેપાર વાણિજ્યનો વિકાસ તમે અગાઉ પણ કહી ચૂક્યો છે. કોઈ પણ સંસ્કૃતિનો વિકાસ શરૂઆત થાય ત્યારે નાના કસ્બામાં હોય, ગામડાથી થતું હોય, ધીમે ધીમે શહેરીકરણ જાય, અને જ્યારે શહેરીકરણનો પૂર્ણત્વ વિકાસ થાય ત્યારબાદ ફરીથી પાછું ગામડા તરફ આવે, અને ગામડાથી ફરી પાછું શહેરીકરણ થતું. એટલે ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. બૌદ્ધ સાહિત્યમાં શહેરીકરણ વિશેષ ચિત્ર જોવા મળે. 16 મહાજન પદો, જેને આપણે આદ્ય રાજ્યો કહીએ છીએ, મગધ, કૌશલ, તે તમામ 16 રાજ્યો હતા. તેમનો વિકાસ થયો છે. લોકશાહીના એક આગવું અંગ તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહીનો ધીમે ધીમે એકતંત્ર રાજ્ય વ્યવસ્થાનો જન્મ થયો. જમીનનો મહત્વ કરતાં રાજાની જમીન લાલસા વધતી ગઈ. અત્યારે પણ લોકોની જમીન લાલસા છે જ. વૈદિક કરતાં આધુનિક ભારત અનેક દૃષ્ટિએ ભિન્ન છે. કેમ? ભટકતા જીવનનો અંત આવ્યો, તેનું સ્થાયીકરણ, એક જ જગ્યાએ રહેવા લાગ્યા. અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા આમૂલચૂલ પરિવર્તન આવ્યું. વેપાર વાણિજ્યનો વિકાસ થયો. લોખંડ અને કૃષિનો અમાપ વિકાસ થતા હસ્ત અને કારીગરોનો પણ વિકાસ થયો. વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી અને અનેક સ્થળોથી વાસણો મળી આવ્યા છે. શહેરી વિકાસનું બનાવે છે. આપણે જોઈએ ઉત્તર વૈદિક કાળની વ્યવસ્થા પછી જોઈશું, પણ એક સામાન્ય રીતે જોઈ લઈએ વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળનું શું ડિફરન્સ છે. તો વૈદિક વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા ન હતી. વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળતો નથી. રાજાની ચૂંટણી થતી. ત્યારબાદ સ્ત્રીઓનું વિશિષ્ટ સ્થાન હતું. આગળ જોઈએ સ્ત્રીઓનું વિશિષ્ટ સ્થાન હતું. તેમજ કૃષિ વ્યવસ્થા ઓછી, પશુપાલન વધારે જોવામાં આવશે. જ્યારે અનુવૈદિક વ્યવસ્થા ઉત્તર વૈદિક કાળ છે, વૈદિક કાળ પછી વર્ણ વ્યવસ્થા મજબૂત બની. રાજા ચૂંટણીની વંશ પરંપરા બનાવવા લાગ્યા. કૃષિ પ્રધાન વ્યવસ્થા બની. વિકાસ થયો. લોખંડની શોધ થઈ. સ્ત્રીઓનું જે દરજ્જો હતો તે નિમ્ન કક્ષાનો, તેની અંદર પણ ઘટાડો થયો, અને તેમનો આવા અનેક પરિબળો જોઈ શકાશે. થેન્ક યુ મિત્રો.